નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં ગાલા અસાઇનમેન્ટ તમારો આવી ગયો છે. એના અંદર આપણે સ્ટેટ વિભાગ Fમાં પ્રકરણ નંબર 3નું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે જે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે મિત્રો તેના પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મળી જવાનું છે. તો મિત્રો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ સોલ્યુશન મેળવી લેજો, મોડું ના કરતા. ઓકે, કેમ કે જેટલા જલ્દી તમે સોલ્યુશન મેળવશો એટલું તમારા માટે સારું છે. ઓકે, શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. એમાં તમારો પહેલા નંબરનો પ્રશ્ન મિત્રો આપેલો છે. એક મોબાઈલ ધારક નોંધાયેલા 70 કોલની વાતચીત સમય એટલે કે ટોક ટાઈમ, કોલની વાતચીતનો સમય ટોક ટાઈમની માહિતી નીચે પ્રમાણે મળે છે. તો તેના વાતચીતના સમયનો મધ્યક તમને શોધવાનું કીધું છે. શું કીધું છે? વાતચીતના સમયનો મધ્યક તમને શોધવાનું કીધું છે. વાતચીતનો સમય આપેલો છે તમને ને કોલની સંખ્યા આપેલી છે. વાતચીતનો સમય છે 4 થી ઓછી, 8 થી ઓછી, 12 થી ઓછી, 16 થી ઓછી, 20 થી ઓછી. કોલની સંખ્યા છે 20, 42, 57, 65, 70. બરાબર, આવી રીતે આપેલું છે. હવે તમારો આનો શોધવાનો છે મધ્યક. અને આપણે જે અહીંયા શોધેલું છે એ છે મધ્યક જ છે, પણ આપણે શોધેલું છે ટૂંકી રીતે. તમે લાંબી રીતે પણ શોધી શકો છો આની. ઓકે, આપણે જે શોધેલું છે એમાં આપણે વર્ગ એફ એક્સ અને એફઆઈ એક્સઆઈ લીધું છે. તમે એફઆઈ અને ડીઆઈ પણ લઈ શકો છો. એવું લખશો તો કદાચ આ થોડુંક લાંબુ દેખાય. અને આપણે એવું જ લખવાનું હંમેશા જે લાંબુ લખે. અમે તો પેજ થોડા ઓછા વપરાય એના માટે મિત્રો તમને આવું સમજૂતી માટે આપણે વિડીયો હોય છે. તો આપણે નાનું લખેલું છે બરાબર, પણ તમારે પ્રોપરલી મોટું કોષ્ટક એક લીટી છોડીને બીજી એક લીટી છોડવાની, પછી એમાં બીજું લખવાનું, એક લીટી એવું કરવાનું. અને એમાં પણ પ્રોપરલી લખવાનું, કેમ કે મધ્યકનું સૂત્ર લખો, પછી બરોબર કરો કે સૂત્રમાં એ બરોબર આ, એ સિગ્મા એફઆઈ એક્સઆઈ બરોબર આ એટલા છે, પછી એન બરોબર આટલા છે એવું લખો. ત્યારબાદ આમાં કિંમતમાં આવું બધી કિંમતો મૂકતા એવું લખવાનું. પછી એક્સ બાર બરોબર 167.5 માઇનસ 38/75 આવી રીતે લખવાનું તમારે. આવી રીતે પૂરું લખો ને તો પછી કદાચ તમને પૂરા માર્ક મળે. તો મારા હિસાબથી તમારે પૂરું જ લખવાનું. ઓકે, જો તમારા શિક્ષક આવું બધું ચલાવી દેતા હોય ટૂંકી રીતમાં તો કંઈ વાંધો નથી. જો શિક્ષક તમારા પૂરે માર્ક ના આપે આટલું લખવામાં, તો 5 માર્કનો પ્રશ્ન છે અને 5 માર્ક આપણે પૂરા આવવા જોઈએ. આપણે એવો ટ્રાય કરવાનો છે. એના માટે લેન્ધી 1 થી 1.5 પેજ ભરવાનું રહેશે આ પ્રશ્નમાં તમારે. આપણે ભલે આવી રીતે લખ્યું છે પણ તમારે 1 પેજ તો મિનિમમ ભરવાનું, કેમ કે અડધું પેજ તો આ કોષ્ટક લઈ લેશે. બાકી અડધા પેજમાં ખાલી લખી દેજો, લાંબુ કરીને લખી દેવાનું. બસ, હવે પહેલાં જ કહી દીધું છે, હવે ફરીથી નહીં કહીશ કે લાંબુ કરીને લખો. બાકી બધું પણ હવે ટૂંકમાં પતે એવું જ લખ્યું છે. તો પોતાની રીતે આપણે ખાલી સોલ્યુશન કેવી રીતે આવ્યું બસ એ બતાવ્યું છે અહીંયા. બાકી તમારી રીતે સરસ મજામાં ગુજરાતીમાં જે તમે ગપ્પા કહો છો એ પણ લગાવીને લખવાનું અંદર. જેમ કે આનો ઊંચાઈનો મધ્યક આ છે, પછી લીધા આમ આનો મધ્યક આ આવે છે એવું પણ લખવાનું. ભાઈ એના પણ માર્ક્સ મળે જ છે. બાકી એના પણ કાઉન્ટ થાય જ છે. આગળ જોઈએ. એક્સ બાર બરાબર જે તમને કોષ્ટક આપેલું છે બરાબર, અને મધ્યકનું સંજ્ઞા એક્સ બાર થાય છે. હવે અહીંયા તમને કોષ્ટકમાં કીધું છે 4 થી ઓછી, 8 થી ઓછી. ભાઈ ઓછી એટલે ડાયરેક્ટ આપણે 0 ગણી લઈશું, 0 થી 4. હવે 4 થી ઓછી છે ને નેક્સ્ટ ટાઈમ લખ્યું છે તમને 8 થી ઓછી, એટલે 4 થી 8 ની વચ્ચે આવે એટલે 4 થી 8 લખી દો આપણે વર્ગમાં. અહીંયા 8 થી 12 લખી દો, 12 થી 16 લખી દો, 16 થી 20 લખી દો. આપણા વર્ગ બની ગયા. એટલે હવે આપણે કોષ્ટક બનાવી શકીએ છીએ. એફઆઈ તમને આપેલો છે 20. એફઆઈ થોડીક પ્રોબ્લેમ થઈ, 1 મિનિટ, જસ્ટ 2 મિનિટ ચેક કરી. જો મિત્રો તમને જે અહીંયા અસાઇનમેન્ટમાં આપેલું છે ને એને શું કહેવાય તમને સમજાવી દઉં.
આ એફ છે. તમને અસાઇનમેન્ટમાં આપેલું છે CFI એટલે કે સંચય આવૃત્તિ આપેલી છે. તમને અસાઇનમેન્ટમાં જે કોલની સંખ્યા આપેલી છે એ શું છે? CFI. ઓકે, એ શું છે? સંચય આવૃત્તિ છે. 20 છે, 42 છે, 57 છે, 65 છે, 70 છે. હવે તમે 42માંથી 20 માઇનસ કરશો ને, પહેલા સંચય આવૃત્તિ છે એ તો એફની આવે, પછી બીજી સંચય આવૃત્તિ છે 42માંથી 20 માઇનસ કરવા એટલે 22 આવશે. 57માંથી 42 માઇનસ કરો એટલે 15 આવશે. 65માંથી 57 માઇનસ કરો એટલે 8 આવશે. અને 70માંથી 65 માઇનસ કરો એટલે 5 આવશે. એવું હોય તો બતાવી દઉં તમને. આપણી જોડે બહુ બધા ફીચર્સ છે અહીંયા. તમને અસાઇનમેન્ટમાં આપેલું છે પહેલી 20, તો 20 તો અહીંયા આવશે જ, બરાબર. પાછી અહીંયા આવશે 42 થી 20 એટલે તમને 42 માઇનસ 20 કરો, 22 તમારે અહીંયા લખવાના રહેશે. અહીંયા પછી તમને આપેલું છે 15 માઇનસ તમારે કરવાના રહેશે 22. જસ્ટ 2 મિનિટ. 15 માઇનસ 22 નહીં કરવાના. અસાઇનમેન્ટમાં હું અહીંયા જોવા બની ગયો, હું અસાઇનમેન્ટમાં જોવાનું હતું મારે, થોડું કન્ફ્યુઝ થઈ રહ્યું છું. 57 માઇનસ 42 આવી રીતે કરવાનું છે. 15 આવશે અહીંયા. આગળ અસાઇનમેન્ટમાં આપેલી છે આગળની સંખ્યા માઇનસ કરતું જવાનું, બીજું કંઈ નહીં આમાં. ઓકે, આગળ વાત કરીએ. FI તમને મળી ગયો. હવે તમારે મેળવવાનું હોય શું? X એટલે કે મધ્યક. હવે મધ્યક કેવી રીતે આવશે? તમારી અધસીમાં શું છે? અહીંયા 0 છે, બરાબર. અને તમારી ઉધ્વસીમાં શું છે? 4 છે. તમારે 0 + 4 ભાગ્યા 2 એટલે તમારી મધ્ય કિંમત શું મળશે? 2 આવશે, બરાબર. બીજાની મધ્ય કિંમત 4 + 8 ભાગ્યા 2 એટલે 8 આવી ગયો. તો 8 તમારે 1 મિનિટ, 4 + 8 ભાગ્યા 2. ઓ ભાઈ, જો મિત્રો અહીંયા શું થઈ રહ્યું છે? જો તમે કેલ્ક્યુલેટરમાં આ કરીને જુઓ અને અહીંયા આ કરીને જુઓ, જવાબ શું આવશે? તમે 4 + 8 કરશો તો ભાગ્યા 2 કરશો, તમારે જો અહીંયા 8 આવી રહ્યો છે. 8 આવું કેમ થઈ રહ્યું છે? 8 કેમ આવી રહ્યો છે? તો સિમ્પલી મિનિંગ છે, આ જે કેલ્ક્યુલેટર છે એ તમારું ભાગુ સભાનો નિયમ લાગુ પડતો નથી. અને બટ અહીંયાવાળું મોબાઈલનું જે કેલ્ક્યુલેટર છે તમારું, એ તમારો ભાગુ સભાનો નિયમ લાગુ પડે છે. એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. એટલે કે સૌથી પહેલાં કરશે ભાગાકાર એટલે 8 ભાગ્યા 2 એટલે 4, 4 અને 4 8 આવી રીતે કરે છે. બટ મોબાઈલનું કેલ્ક્યુલેટર યુઝ હું અત્યારે નથી કરતો, કેમ કે હું પોતે કન્ફ્યુઝ થઈ ગયો. તો આવું કેવી રીતે થઈ ગયું? તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 4 + 8 ભાગ્યા 2 કરશો, શું આવશે? 6 આવી જશે, બરાબર. આગળ વાત કરીએ. 8 + 12 ભાગ્યા 2 એટલે 10. 12 + 16 ભાગ્યા 2 14 અને 16 + 20 ભાગ્યા 2 એટલે 18 આવી જશે. ઓકે, ત્યારબાદ તમારું FI એટલે કે આનો ગુણાકાર. આ તો આપણે કરી શકીએ છીએ, બટ આમે તમને તો આપેલું જ છે એટલે 20 × 40 નો આવે. 20 × 2 કરવાનું છે, 40. ત્યારબાદ 22 × 6 132, 15 × 10 150, 8 × 14 112, 5 × 18 એટલે 90 આવી જશે. ઓકે, કમ્પ્લીટ છે. ત્યારબાદ તમારે આ બધી કિંમત અહીંયા લખી દેવાની. સૂત્ર લખવાનું, મધ્યકનું સૂત્ર આ મુજબ આવે છે. પછી લખવાનું આ સૂત્ર, પછી લખવાનું આની કિંમત આ છે, આની કિંમત આ છે, પછી એના અંદર કિંમત મૂકી દેવાની. એટલે 524 ભાગ્યા 70, 524 ભાગ્યા 70 કરશો મિત્રો એટલે તમારો જવાબ આ મુજબ આવશે. એટલે 48 પછી 5 આવે છે, બટ 5થી વધુ સંખ્યા હોય તો આપણે આગળની સંખ્યા વધારી દઈએ છીએ એટલે 7.49 આવશે. રાઈટ, આગળ વાત કરીએ મિત્રો. આગળ મિત્રો હવે આપણે ત્રીજા નંબરનું જોઈએ છે. સૌથી પ્રથમ બીજા નંબરનો જે પ્રશ્ન છે એ આપણે લાસ્ટમાં જોઈશું, કેમ કે એમાં થોડીક ભૂલ છે. ઓકે, તો એ આપણે લાસ્ટમાં જોઈશું. આપણે ત્રીજા નંબરનું સૌ પ્રથમ જોઈએ છે
એક સેલ્સમેનનો છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતીની નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. ભાઈ એક સેલ્સમેન છે અને એના છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોની કરેલ મુસાફરીની માહિતી છે નીચેના કોષ્ટકમાં એને દર્શાવેલ છે. 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600 તો આપેલું છે. એના અંદર માહિતી પરથી આપણે મધ્યસ્થ શોધવાનું છે, એનું અર્થઘટન પણ કરવાનું છે. ઓકે, મધ્યસ્થ શોધીને આપણે એનું અર્થઘટન પણ કરવાનું છે. તો મિત્રો જોઈશું આમાં તમારે સૌપ્રથમ આમાં વર્ગ લખી દેવાના. ઓકે, વર્ગ લખીને ઓકે તમારે અહીંયા શોધવાનું શું છે? મધ્યક શોધવાનો છે. ઓકે, હવે મધ્યક આપણે આમાં સાદી રીતે ઉપયોગ કરીએ તો એમાં પહેલાં તમે વર્ગો લખી નાખ્યા, પછી તમારે લખી રાખવાનો એફ. એફ તમને આપેલો છે? નથી આપેલો. ત્રીજો નંબરનો દાખલો છે, સોરી હું ચોથો જોતો હતો, સોરી બીજા નંબરનો જોતો હતો, કેમ કે બીજા નંબરનો બાકી હતો એટલે ત્રીજા નંબરનો છે, સોરી ભૂલી ગયો હતો. ઓકે, તો એમાં 0 થી 100, 200 લખી દેવાના. અહીંયા તમારે મધ્યક નહીં શોધવાનું, અહીંયા તમારે મધ્યસ્થ શોધવાનું છે. તો એના માટે એફ લખી નાખો. એફ તમને આપેલો જ છે, એ સબસ્ટિટ્યુશન કોપી પેસ્ટ કરવાનો છે. એન એટલે કે એફનું ટોટલ એન થાય છે, એટલે આનું ટોટલ કરી દો 5 + 8, 18 + 24 + 7 + 5 + 1 બરાબર 60. ઓકે, ત્યારબાદ સીએફ એટલે કે એફનો સરવાળો. બસ આ એફનો સરવાળો તમે લખી દો. એફ 5, 23, 47, 54, 59, 60. ઓકે, આવી રીતે લખી દો. ત્યારબાદ તમારે હવે શોધવાનું છે કઈ કિંમત તમારે મેળવવાની છે. તો એન માઇનસ એટલે કે કયામું અવલોકન તમારે મેળવવાનું છે, તો એ જોવાનું છે પહેલાં. એવું તમે આવું કયા આટલામું અવલોકન આટલામું એવું લખો તો તમારે થોડુંક લેન્ધી દેખાય. તો n-2 એટલે કે 60/2 એટલે 30મું અવલોકન. ઓકે, તો 30મું અવલોકનમાં તમને 30 કોના સમાવેશ કરે? 47 છે એ 30નો સમાવેશ કરે એટલે તમારો વર્ગ શું બનશે? મધ્યસ્થી વર્ગ 200 થી 300 બનશે. એટલે તમારું એલ બરાબર શું આવશે મિત્રો? 200 આવશે. હવે તમારું એલ બરાબર 200 આવશે તો બસ આવી રીતે લખી દો. એલ બરાબર 200, n/2 બરાબર 30, સીએફ બરાબર 23 અને એફ બરાબર કેટલા? 24 અને સી બરાબર 100. આવી રીતે લખી દેવાના. તો એમાં હવે લખવાનું કે આ બધાની કિંમતો સૂત્રમાં મૂકતા એવું લખવાનું. પછી આ બધાની કિંમત મૂકી દેવાની અને દાખલો ગણી કરવાનો. 30 - 23. હવે ખાલી એક સ્ટેપ લેવાનો, મીન્સ કે સપોઝ કે તમને 230 અહીંયા આપેલું છે, 200 + 30 - 23/24 × 100. તો એમાં મિત્રો તમારે શું કરવાનું છે? એક સ્ટેપ કરવાનો અને દાખલો ફરીથી લખો. એક સ્ટેપ કરવાનો, દાખલો બધો 200 + 30. હવે અહીંયા ખાલી તમે બાદ બાકી કરી દો. 30 - 23/24. બસ આટલું લખો અને × 100 કરો. ફરીથી દાખલો લખો. પછી એના અંદર હજુ સર ગણતરી કરો. સમજી રહ્યા છો ને હું શું કહી રહ્યો છું? ઓકે, આવી રીતે કરવાનો. તમને દાખલો થોડો લાંબો બનાવી દેવાનો. મિનિમમ તમારે અહીંયા 1.5 પેજ તો ભરવાનો જ છે, કમ્પલસરી છે 1.5 પેજ ભરવો આના અંદર. જો બી શિક્ષક કોઈ મગજવાળું થોડુંક આમ હોય, સમજી ગયા ને, તો એના માટે થોડુંક 1.5 પેજ ભરવું પડે આપણે, ને તો પૂરા માર્ક ના મળે. 200 + 29.70 એટલે એમ બરોબર તમારો આવી જશે 229.70. ઓકે, આગળ જોઈએ મિત્રો. ચોથા નંબરનું છે, એક સેલ્સમેનનો છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચે કોષ્ટકમાં છે. આ પરથી Q3 ચતુર્થક શોધો. બસ Q3 શોધવાનું છે, બીજું કાંઈ જ નહીં કરવાનું. તો Q3 શોધીશું મિત્રો. વર્ગ આપેલો છે, એફ આપેલું છે, સીએફ આપેલું છે. ઓકે, જોઈએ. જીરો થી 100 એફ, સોરી વર્ગ પહેલાં જોઈ લઈએ. વર્ગ કયા આપેલા છે? ઓકે, વર્ગ પણ સેમ જ છે. 0 થી 100, 100 થી 200 આવી રીતે છે, 500 600 સુધીના. બટ તમને જો અહીંયા તમને આપેલું છે કે તમારા એફ બી સરખા છે, સાઈડ આવે છે, સીએફ પણ જે સેમ આવશે. બટ હવે દાખલો તમારે Q3 શોધવાનો છે. તમારે એવું લખવાનું Q3 બરોબર Q3 નું સૂત્ર લખી દો પહેલાં, પછી લખવાનું કે Q3 બરોબર n/4, કેમ કે કરવું પડે એટલે
Q3 એટલે 3 ગુણ્યા 60/4 કરો તો બી ચાલે. Q3 ઓકે, 3 ગુણ્યા 60/4 એટલે 60/4 એટલે કેટલા? 15 ગુણ્યા 3 એટલે 45. ઓકે, એટલે 45 એ કોના સમાવેશ કરે છે? હવે 47 છે, 45 નો સમાવેશ કરે છે. એટલે L બી સેમ આવી ગયો, F બી સેમ આવી ગયો અને CF બી સેમ જ આવી ગયો. એમાં હવે બધીની કિંમત મૂકી દો. 200 + 45 - 23/24 ગુણ્યા 100, કેમ કે C બરોબર તમારો 100 છે. હવે 200 + 91.67. હવે એક સ્ટેપ મેં કીધું તેમ દાખલો લાંબો બનાવી દેવાનો. એક સ્ટેપ ગણી જેટલું લાંબુ ગણશો એટલું પુરવણી તો વધારે ભરાશે. એટલે આખા ક્લાસીસ અમારે તમારી ઇમ્પ્રેશન વધવાની છે, બરાબર. અને પ્લસ શિક્ષકને પણ સારું લાગશે, ભાઈ આટલી બધી પુરવણી ભરીને બેઠો છે આ છોકરો, માર્ક તો આને આપવા જ પડે ને. બસ એવી રીતે તમારે લખવાનું છે મિત્રો. તો Q3 બરાબર તમારો આવશે 291.67. 5મા નંબરનો દાખલો મિત્રો આપણે જોઈએ. 5મા નંબરના દાખલામાં કંઈ નહીં, બસ સિમ્પલી છે. વર્ગ તમને આપેલો છે. એક કોલેજમાં પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમરના નીચેના પુસ્તક આપેલા છે. ઓકે, તો વર્ગ આપેલો છે 17, 18, 19, 20, 21, 22, 23. આમાં કંઈ નહીં કરવાનું. તમને F પણ મિત્રો તમને આપેલો છે. શું છે? 11, 14, 22, 15, 18, 8, 6 અને 4. ઓકે, CF આપણે સરવાળો કરી દેવાનો બધાનો. 11 અને 14 કેટલા? 25, 14 અને 22 27. બાકી આગળ તમારે કરતું જવાનું. ઓકે, જો વિદ્યાર્થીઓને PDF મેળવવાની છે. જો હમણાં મેસેજ આવ્યો ને, એ વિદ્યાર્થીઓને PDF મેળવવાની છે. ભાઈ સારું થયું મને યાદ અપાયો. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે પણ આ ઉપર આવેલ વિદ્યાર્થીનો મેસેજને જેમ તમે PDF મેળવવા માંગતા હો તો મેસેજ ના કરો ભાઈ, ડાયરેક્ટ કોલ કરો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 મિત્રો મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી દો. ઓકે, આ વિદ્યાર્થી PDF હમણાં મેળવશે 150માં એને મળી જશે. એમાં એ વિડીયો જોશે નહીં, વિડીયો જોવાની એ વિદ્યાર્થીઓને જરૂર પડશે નહીં. એ ડાયરેક્ટ PDF જોશે, કેમ કે પરીક્ષાના ટાઈમમાં આટલા બધા વિડીયો હશે કે એને વિડીયો જોવાનો ટાઈમ પણ નહીં મળે. અને યુટ્યુબમાં એડ પણ મિત્રો એડ છે, એડવર્ટાઇઝમેન્ટ આવે છે ને યુટ્યુબમાં, એ એડવર્ટાઇઝમેન્ટમાં એટલી બધી ચાલશે કે તમે કંટાળી જશો. એના માટે કહું છું ભાઈ 150માં માત્ર 150માં PDF મળી જશે. તો ફટાફટ કોલ કરી દેજો. તમારે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો જ છે. ઓકે, આગળ વાત કરીએ. મધ્યસ્થ તમારે શોધવાનું છે આના અંદર. તો આપણે CFI મેળવી લીધી, F તો આપણે આપેલો જ હતો. યસ, ઓકે. આગળ મધ્ય શોધવા માટે n+1/2. ઓકે, કેમ કે આ અવર્ગીકૃત માહિતી છે ભાઈ, અહીંયા વર્ગો આપેલા નથી તમને, બરાબર. અવર્ગીકૃત માહિતી છે. એના અંદર 80+ એટલે 81/2 એટલે 40.5 હશે. અને મધ્યસ્થ તમારો 19. મધ્યસ્થ 19 ડાયરેક્ટ આવી ગયું લો. અને નીચે તમને કીધું છે વિદ્યાર્થીની ઉંમરનો મધ્યસ્થ તેમજ 32મો શતાંશ એટલે કે P32 પણ શોધવાનું રહેશે. n+1/100 એટલે 32 ગુણ્યા 80+1. ભાઈ સૂત્ર મૂકજો, આની કિંમત આ છે, આ છે, આ છે, એવું બધું લખજો અને લેન્ધી બનાવજો ભાઈ. ઓકે, આપણે ટાઈમ નહોતો એટલો થોડુંક લાંબુ કર્યો છે. વિડીયો પણ આપણે નાનો જ બનાવવાનો હતો, કેમ કે વિદ્યાર્થીની પરીક્ષાના ટાઈમમાં વધારે આપણે ટાઈમપાસ કરતા નથી. ઓકે, બીજા યુટ્યુબર્સની જેમ ફાલતુ વાતો આપણે કહેતા નથી, આપણે ખાલી કામની વાતો કરીએ છીએ આના અંદર. ઓકે, તો જેટલું નાનું અને એટલું સોલ્યુશન તમને પ્રોપરલી મળી ગયું છે. જવાબો તમને દાખલા સાથે મળ્યા છે. મધ્યસ્થ 19 P32 n+1/100 એટલે 32 ગુણ્યા 80+1/100 એટલે 25.95. P32ના 25મા અવલોકનની કિંમત પ્લસ 0.92 એટલે 26મા અવલોકનની કિંમત ભાગ્યા 25મા માઇનસ 25મા અવલોકનની કિંમત એટલે 18 પ્લસ 0.92 એટલે કે 19 માઇનસ 18 એટલે 18 પ્લસ 0.92 ગુણ્યા 1 એટલે 18 પ્લસ 0.92 એટલે P32 બરાબર 18.92 થઈ જશે ભાઈ. કિસકી યાદો મેં ખોએ હુએ ખ્વાબો કો હમને સુધા. ઉંમરનો મધ્યસ્થ 32મો શતાંશ શોધો. ઓકે, મળી ગયો મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. ઓકે, 5મા નંબરનો જવાબ પણ 18.92 જ આવે છે, 32મો શતાંશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. છેલ્લા 2 વિડીયો બાકી છે સ્ટેટના, એ પણ આવી જશે સૌથી જલ્દી. તો વિડીયો જોતા રહેજો, વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે.
ત્યારબાદ મિત્રો જે આપણો ક્વેશ્ચન નંબર બીજો બાકી હતો એ ક્વેશ્ચન નંબર 2 એમાં ભૂલ હતી, તો આ મિત્રો આનો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 2 જોઈશું. તો આ પ્રશ્ન નંબર 2 માં તમને કીધું છે એક વસ્તુની વિવિધ દિવસોની માંગનું વિસ્તરણ નીચે પ્રમાણે છે, તો માંગનો મધ્યક શોધો. તો આ મુજબ છે તમારી આવૃત્તિ અને માંગનો વર્ગ લખેલા છે આપણે, બરાબર. તો એની આવૃત્તિ 4, 17, 19, 22, 18, 10 છે. મધ્ય કિંમત આપી દે છે તમને. હવે આપણે આમાં શું કરવાનું છે, ડી મેળવવાનું છે. અને ડીમાં આપણે સીનો કોઈ ઇન્વોલ્વ કરવાનો નથી, કેમ કે આમાં દરેકમાં આપણે સીને ઇન્વોલ્વ કરવાની જરૂરત નથી. ઓકે, આમાં આપણે સીને ઇન્વોલ્વ કરવાની જરૂરત નથી. ડાયરેક્ટ છે એક્સ માઇનસ ડાયરેક્ટ 29.5 કરવાનું. 29.5 ક્યાંથી આવ્યા ભાઈ? 29.5 છે તમારો એ છે. ઓકે, 29.5 છે શું છે તમારો એ, બરાબર. તો એ ડી એક્સ માઇનસ એ બરાબર ડી આવશે. એટલે ડી શોધવા માટે તમે 9.5 માઇનસ 29.5 કરશો એટલે -30 આવશે. 19.5 માઇનસ 29.5 તો ભાઈ -10 આવશે. આ તો 0 જ આવશે. ત્યારબાદ 42 માઇનસ 29.5 એટલે 12.5. 57 માઇનસ 29.5 એટલે 27.5 અને 72 માઇનસ 29.5 એટલે 42.5. હવે એફ અને ડી નો ગુણાકાર કરી દો. 4 ગુણ્યા 20 એટલે 80, 17 ગુણ્યા 10 એટલે 170, 19 ગુણ્યા 0 એટલે 0, 22 ગુણ્યા 12.5 એટલે 275 અને 18 ગુણ્યા શું કહે છે 27.5 એટલે 495 અને 10 ગુણ્યા 42.5 એટલે 425. ઓકે, એફડી નો સરવાળો કરી લેવાનો. એફડી નો સરવાળો તમને કહી દઉં 945 આવશે, બરાબર. મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી અપોન n એટલે x બાર બરાબર 29.5 પ્લસ 995 ભાગ્યા 9 90 અને x બાર બરાબર 29.5 પ્લસ 10.5 એટલે x બાર બરાબર તમારો 40 આવી જશે. ઓકે, આથી મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશનના વિડીયોમાં આ જે છે આ તમારો એફમાં તમારો ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ થાય છે. બાકીના જે 2 ચેપ્ટર બાકી છે એનો વિડીયો પણ મિત્રો જલ્દી આવી જશે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. ઓકે, અને આગળના વિડીયો પણ જોતા રહેજો જેથી તમને સરળતા રહે. ઓકે, આગળ વાત કરીએ મિત્રો તો વિડીયોને અંત કરીએ છીએ. પીડીએફ માટે કોલ કરજો. સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો જ છે, તો જેટલા જલ્દી કોલ કરશો એટલું તમારા માટે સારું છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો પીડીએફ.